તો જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો ત્યારે ઝાલોરાપા વિસ્તારના વેપારીઓ અસામાજિક તત્વોથી ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે રમજાન માસ નિમિત્તે ઝાલોરાપા વિસ્તારમાં ખરીદીનો માહોલ હોય છે ત્યારે અસામાજિક તત્વો વેપારીઓને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। તો દુકાનોની બહાર અસામાજિક તત્વોનો અડીંગો જોવા મળ્યો ત્યારે લુખ્ખા તત્વોને દુકાન બહાર બેસવાની ના પાડતા વેપારી પર હુમલો કરાયો। તો મોડી રાત્રે ત્રાહિમામ પોકારી ઉઠેલા 50થી વધુ વેપારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન। ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવો વેપારીઓએ આક્ષેપ કર્યો છે। ત્યારે અસામાજિક તત્વો પર કડક પગલાં લેવા વેપારીઓએ માંગ કરી છે। તો રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે પણ રજૂઆત કરાઈ। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે અસામાજિક તત્વોને લઈને વેપારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અસામાજિક તત્વોનો આતંક જૂનાગઢમાં જોવા મળ્યો જેમાં ઝાલોરાપા વિસ્તારના વેપારીઓ અસામાજિક તત્વોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો રમજાન માસ નિમિત્તે ઝાલોરાપા વિસ્તારમાં ખરીદીનો માહોલ હોય છે તો અસામાજિક તત્વો વેપારીઓને હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। તો દુકાનોની બહાર અસામાજિક તત્વોનો અડીંગો જોવા મળ્યો તો લુખ્ખા તત્વો દુકાન બહાર ન બેસે તેવું કહેતા જ વેપારી પર હુમલો કર્યો હતો। ત્યારે મોડી રાત્રે ત્રાહિમામ પોકારી ઉઠેલા 50થી વધુ વેપારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યારે આ લુખ્ખા તત્વોને પોલીસનો પણ ડર ન હોય તેવું વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે આવા અસામાજિક તત્વો પર કડક પગલાં લેવા વેપારીઓએ માંગ કરી। તો રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। આજ રોજ જે ઝાલોરાપા વિસ્તારની અંદર દુકાનો આવેલ હતી એ સમય દરમિયાન અહીંયા આવારા તત્વો અને અસામાજિક તત્વો આવી અને બહુ જ તોફાન કરેલ અને જે ત્યાં થૂકી કરી અને જે લેડીઝો આવતી એમની સાથે અકૃત્ય વર્તન કરેલ છે। જેના લીધે વેપારીએ એને સમજાવતા એને એમ કીધું કે ભાઈ અમે નહીં કરીએ, તમારી થાળી કરી જાઓ। તો આ વેપારીએ ભેગા થઈને ભાઈ સમજાવ્યો તો એ ન કર્યા, પછી સામસામે માથાકૂટ થઈ ગઈ। એ સમય દરમિયાન સામેથી એ લોકો 5-7 જણા આવેલા અને એની અંદર આ લોકો ઉપર હુમલો કરેલ। અવારનવાર લુખ્ખા તત્વોનો ત્યાં ત્રાસ છે। અવારનવાર કપડાઓ લઈ જાય છે, પૈસા નથી આપતા, દુકાનો વાળાને મારે છે, ગાળો બોલે છે, ગાડીઓ આડે રાખીને બેસે છે, મહિલા નીકળે એની છેડતી કરે છે। આ રમજાન માસ દરમિયાન અમારા છેલ્લા દિવસોની અંદર ખરીદી પુષ્કળ પ્રમાણમાં પબ્લિક લેતી હોય અને પુષ્કળ પ્રમાણમાં પબ્લિક નીકળતી હોય ખરીદી કરવા। જે મહિલાઓની છેડતી કરે છે, ઊભા ત્યાં સિગરેટો પીએ છે, વ્યસન કરે છે, નશો કરે છે અને જેમ આવે એમ બધા વેપારીઓને ગાળો બોલે છે। આજે અમે એને સમજાવતા એને અમારી ઉપર હુમલો કર્યો અને મારા ભાઈ રહીશને તેણે છરી દ્વારા હુમલો કરેલ છે, બરોબર। અને આ વસ્તુથી આવારા તત્વોથી અમે ત્રાસી ગયા છીએ અને અમારું પૂરું વેપારી મંડળ ઝાલોરાપા સંઘાળિયા બજાર પૂરું વેપારી મંડળ ત્રાસી ગયા છે। રમજાન માસના પવિત્ર તહેવારની અંદર આયા બૈરાઓની રાત્રે ઘરાકી હોય છે અને એ સમયની અંદર અસામાજિક તત્વો આયા દુકાનની આજુબાજુ ઉભા રહે છે, નશા કરતા હોય કે નવા નશા કરીને આ રીતે વેપારીઓને હેરાન કરતા હોય, દુકાનની આડે ગાડીઓ રાખતા હોય, કઈ કહેતા વેપારીઓ સાથે માથાકૂટું કરે છે અને આ ઘણીવાર આવું થાય છે। અમે ઘણીવાર આ બાબતે અમે રજૂઆતે કરેલી છે। આજે પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અમારે અત્યારે ધંધા સિઝનના ટાઈમની અંદર ધંધા રોજગાર મૂકીને આ પરિસ્થિતિમાં અમે પડ્યા છીએ અને આનું અમે પોલીસ ખાતા અને ગવર્મેન્ટથી અમે રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને આનું જે સંપૂર્ણ સોલ્યુશન જે હોય એ કાઢો, જેથી કરીને આ વેપારીઓ જે વ્યવસ્થિત રીતે વેપાર કરી શકે અને આ અસામાજિક તત્વોથી અમને છોડાવો।